નમસ્કાર, સાબરવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા વડોદરા ખાતે 37 કર્મશીલોનો સન્માન સમારોહ કાર્યક્રમ ડોક્ટર બી.આર. આંબેડકર ભવન અલકાપુરી યોજાયો। સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા તારીખ 12/4/2026 રવિવારના રોજ બપોરે 3 થી 6 કલાકે ડોક્ટર બી.આર. આંબેડકર ભવન અલકાપુરી વડોદરા ખાતે 37 વણકર સમાજ કર્મશીલોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શ્રી મણિભાઈ પરમાર, ચેરમેન ડોક્ટર બી.આર. આંબેડકર ભવન, શ્રી મુકેશભાઈ હેલૈયા, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બી.આર. આંબેડકર ભવન, શ્રી ભરતભાઈ ડાભી, વણકર સમાજ .com વડોદરા, શ્રી મિતેશભાઈ ચાવડા, મેરેજ બ્યુરો વડોદરા, શ્રી વિનુભાઈ અંબાવાળા, શ્રી નગીનભાઈ બોદાલ નરમ, શ્રી હિતેશભાઈ ઇટવાલા, એડવોકેટ શ્રી રમીનભાઈ પરમાર, અમેરિકાથી આવેલ શ્રી ચમનભાઈ પરમાર, અજયભાઈ ડાભી વડોદરા, ડોક્ટર રાહુલભાઈ પરમાર, મહિલા સામાજિક કાર્યક્રમોમાં શ્રીમતી પુષ્પાબેન પરમાર, શ્રીમતી રંજનબેન પરમાર, અરુણાબેન ગોહિલ, જયંતિભાઈ પરમાર, આઈપીસીએલ અધિકારી સૂર્યકાંત મકવાણા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમજ પોતપોતાનો પરિચય આપ્યો હતો તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। શ્રી મુકેશભાઈ હેલૈયા દ્વારા પ્રાસંગિક પ્રવચન ઉપરાંત વડોદરા સ્થિત ડોક્ટર બી.આર. આંબેડકર ભવનની પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા સંસ્થા દ્વારા ચાલતી લાઇબ્રેરી અને તેમાંના અસંખ્ય પુસ્તકોના કલેક્શન વિશે રસપ્રદ માહિતી આપી હતી। શ્રી મણિભાઈ પરમારે તેમના વક્તવ્ય દ્વારા સામાજિક પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી અને સમાજની ઉન્નતિ માટેનું માર્ગદર્શન આપ્યું હતું। વડોદરા શહેરના ભાવિ નેતા અને કોર્પોરેટરના ઉમેદવાર અજયભાઈ ડાભી વડોદરાનું સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનું સમગ્ર પ્રજ્ઞા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તાલુકો કડી તેમજ સદસ્યોમાં શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, હસમુખભાઈ ડી મકવાણા કડી, બિપિનભાઈ કે સોલંકી કલોલ, હરિનારાયણ બોધ ચત્રાલ, જયંતિભાઈ પી પરમાર ભાસરિયા, મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા દ્વારા સન્માનપત્ર, કેલેન્ડર બુકે તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આ કાર્યક્રમનું સુંદર આયોજન સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી દ્વારા કરવામાં આવી હતી। આ મુલાકાત વખતે ડોક્ટર બી.આર. આંબેડકર ભવન ખાતે ચાલતી પ્રવૃત્તિઓ, ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ, અદ્યતન લાઇબ્રેરી જોઈ વિશેષ ખુશી થઈ હતી। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ તાલુકો કડી। એ જમાનાના જેટલા મેગેઝિન નીકળ્યા હતા એ બધાનો બાબા સાહેબ સામાજિક કામ કરતા હતા પણ વ્યવસાય મોટા વકીલ હતા। એમણે જે લખેલ એને કોર્ટ કેસ જે લડ્યા હતા ને એ બધા કેસ આમાં છે। 3 વર્ષ બાબા સાહેબ કોર્ટ કેસ લડ્યા હતા એની દરેક માહિતી જે કોર્ટમાં હોય એ આપણે આમાં છે। એટલે અમે આમાં શોધીને એવી વસ્તુનું સ્ટોરેજ કર્યું છે કે આ 3 વોલ્યુમ રાખો, એક એક પકડો, લાંબા સમય સુધી આપણને ખ્યાલ રહે કે બાબા સાહેબનું યોગદાન શું હતું। સાહેબ મણિભાઈ લો આ બહેનો નાખેલો થોડા અંદર રંજન બેન આવો તમારું શું છે? બાબા સાહેબ બસ અને આમ રાખો। 3 ચેનલોમાં આવવાના છો તમે લોકો? આવો અહીંયા બરાબર। આ બાબા સાહેબે લડેલા કેસની બધી આમાં માહિતી છે। કોર્ટ કેસ આંબેડકરે લખેલા દરેક પત્રો બાબા સાહેબના હાથના લખેલા પોતાના ક્યાંક એને ટાઈપ કરાયું છે। મોટા મોટી મકાન નવું બનાવતા હતા ને એમાં કે તમે મકાન શા માટે બનાવો છો, એટલે કે હું પોતે જાતે લાખો પુસ્તકો ને મૂકવા માટે હું લાઇબ્રેરી બનાવું છું બોમ્બે। અને મહેસાણામાં અને કડીમાં એમનું પોતાનું નંદાસણ ગામમાં એમની પ્રવૃત્તિઓનું સેન્ટર છે। સાથે સાથે સમાજની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે આખા ગુજરાતમાંથી આપણા સમાજનો વિકટ પ્રશ્ન છૂટાછેડાના પ્રશ્નોમાં આપણે એક સેમિનાર રાખ્યો એમાં પણ એમને હાજરી આપી અને પોતાનું યોગદાન અને પોતાના વિચારો રજૂ કરેલા। એવો જ એક સેમિનારની ગણતરી
અમદાવાદ બંધાયું એમાં પણ જોડાયા અને સમાજના સારી દરેક પ્રવૃત્તિમાં ગમે ત્યાં હોય અને આજે ધીરે ધીરે ભાઈ આપણા જેવા સમાજના એમના પરિચિત વ્યક્તિઓને મળીને વિચારો રજૂ કરે છે અને સમાજ ભણતર સમાજ મજબૂત થાય, કુરીતિમાંથી બચે, બાબા સાહેબના માર્ગે ચાલે એવું પ્રવૃત્તિ એમની ચાલી રહી છે. અને આજે વડોદરાના આંગણે તમારી ટીમ સાથે પધાર્યા છો. ખરેખર ધન્યવાદ, અમને પણ આનંદ થયો અને તમને આપણા તરફથી ખરેખર હસ્તી લાગી, સન્માનમાં એમને હસ્તી લાગી અને આજે તમે મોકો આપ્યો. અને એમને કીધું એમ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે એમની જોડે જોડાયેલા છીએ અને લગભગ મળવાનો તો અમને જ્યારે કાર્યો સંપર્ક થયો ત્યાંથી કામ કરે છે અમારા વોટ્સઅપ પર ઘણા કાર્યક્રમો થતા અને એ અમને યાદ કરે, અમે એમના બ્રેકફાસ્ટ આપીએ, એ અમારી જોડે વાતચીત કરે એટલે સલાહ સૂચન ઘણું થાય છે. બધા આપણે આવું સમાજ માટે અમે કહીએ અમારા આવનાર પછી અમે કંઈક કરવું ના બરાબર આવનાર આવું કરીએ એટલે જે મને મેજર વસ્તુ ફાયદો થયો છે તમને સમાજમાં જે ઘડેલા માણસો છે જે સમજીને કામ કરવાની જે તમને મળ્યું એ આપણા વિકાસ અમને ખાસ આનંદ થયો છે અને અમારું ખાસ દિલ્હી તમને મળ્યા છે અને આવે છે એમની આવી કામગીરી બહુ આનંદિત છીએ. થેન્ક યુ વેરી મચ. સાથે વાત કરીએ એ રીતે ગુજરાત લેવલ પર કામ કરવાનો મોકો મળે ત્યારથી આપણે વર્ષોની સાથે છે અને આ વસ્તુ જરૂરી છે. જ્યારે તમે સમાજ સેવા કરવા બેસો ને તો આપણે ક્યાં ભૂલ કરો છો એવું કેનાર માણસ હોય ને તો જ આપણને ખબર પડે. બાકી બધા જો આવા કરે તો મજા નથી આવતી. પણ અમારા કેવા મિત્ર છે કે અમારી ભૂલ પણ અમને કહેજો આ તમે ખોટું કરી રહ્યા છો, જેનાથી અમને ઘણો સારો છે. એમનું પણ કંઈક ખોટું થતું તો અમે કહીએ કદી એવું નહીં વિચારતા કે આ કેમ મને હું કહેજો હા બધા સુધારી રહીએ. અત્યારે મારી પાસે એવો કોઈ શબ્દ નથી પણ એટલું તો કહીશું કે સમાજમાં આપણે રહીએ છીએ તો સૌથી પહેલી શરૂઆત આપણે ઘરથી કરીએ. સેવા તો બધા જ કરતા હોય છે, સમાજ સેવા બધા જ કરે પણ શરૂઆત ઘરથી કરે. પહેલાં પોતાના ઘરથી કરે અને પછી સમાજમાં આવે. એ રીતે આ મારું મંતવ્ય છે. દરેકનું અલગ અલગ મંતવ્ય હોઈ શકે. આપણે અત્યારે ઘરમાં પણ કોઈને પણ હેલ્પ કરવાની હોય તો પહેલાં શું વિચાર દરેક વ્યક્તિ કોઈને કોઈ માટે કંઈક વિચારશે. તો શરૂઆત એવી રીતે કરીએ કે આપણને કોઈના માટે કોઈ વિચાર પણ ના આવે. જો આપણે એ વિચાર અપનાવીશું તો સમાજ સુધી જવામાં કંઈ વાંધો નહીં અને સમાજ એની જાતે જ સરસ થઈ જશે. આજથી તો મેં ઘણા એટલા બધા કેસમાં આપણા વર્કર સમાજ છે ને પણ કારવી હું કહી છું કે આજે તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે કઈ જ પ્રોબ્લેમ હોતા નથી. મારા કાઉન્સિલિંગ કહું છું કે જે બી મારા સામે હસબન્ડ વાઈફ હોય છે એમને આ પ્રશ્ન કરું છું અને અત્યાર સુધી મારા કાઉન્સિલિંગમાં હું હસબન્ડ વાઈફને જ મારી પાસે બેસાડું છું. બીજું કોઈ જ નહીં કે ચલો સાસુ સસરા કે બીજી વ્યક્તિ મને ઇગ્નોર નથી કરતી. હા તો ત્યારે મારા કેસ સોલ્વ થાય છે. અને સૌથી પહેલો કોર્ટમાં બી કેસ તમને આઈડિયા હશે. કોર્ટમાં કેસ જાય છે એ હસબન્ડ વાઈફને મારા ઘરે પર્સનલી બોલાવી અને બંનેને ભેગા કરું છું તો આમાં ભૂલ થઈ જાય છે. હા જો બીજું વ્યક્તિ અંદર ઇન્વોલ્વ થાય છે તો એ છૂટાછેડા સક્સેસ પછી ફાઇનલ છે કે આ ડિવોર્સ થશે. અને આજે તો એવું કહું છું કે ચલો છૂટાછેડામાં રેપ કેસમાં બી હું જોઉં છું અને આગળ એવું વિચારું છું કે આપણા સમાજમાં જે છૂટાછેડા થઈ રહ્યા છે એને રોકવામાં હું સફળતા કે ચલો કોઈ કોશિશ કરી શકું. પણ હા મને કોશિશ મળે છે અને ડિવોર્સ હું રોકું છું. અને એ રીતે મારું કેવું નામ થાય છે કરુણાબેન છૂટા નથી પાડતા, ભેગા કરે છે. હવે આ તો શું છે ગુજરાત રોજગાર સેવા સમાજ વડોદરા ખાતે વર્કરો માટે સમૃદ્ધિ કાર્યરત છે અને ત્યારથી આ સંસ્થાનો જન્મ અહીંયા સ્કૂલ હતી ઓપી રોડ ઉપર ડૉક્ટર જગદીશ વાઘેલા સાહેબની સ્કૂલ હતી ત્યાં એની પ્રથમ મિટિંગ થઈ હતી. ત્યારથી એ સંસ્થામાં હું કામ કરતો થયો હતો. ત્યારે હું હતો નીતિશ ચાવડા હતા મારા મિત્ર, પછી ત્રીજા ભગવાન બાવળિયા હતા. આ અમે ત્રણ એકદમ યંગસ્ટર નાની ઉંમરમાં કહીએ કે કદાચ અમે તારા અભ્યાસ સુધી નથી કરવાનો પણ અમને સમાજ સેવાની ઈચ્છા થઈ કે આપણે સમાજની સાથે રહેવું જોઈએ, સમાજ માટે કંઈક કામ કરવું જોઈએ.
તો ત્યારે બધા અમારા સિનિયર માર્ગદર્શકો ઘણા બધા હતા. તો આજે એવો સમય આવ્યો છે કે લગાતાર 29 વર્ષથી પસંદગી મેળા સક્સેસ પાર પાડ્યા છે. વડોદરામાં પેટા વિભાગ થયા છે, સારી બાબત છે, બધું સમાજને લાભ છે. પણ આ સંસ્થામાંથી ઘણા પેટા વિભાગ પણ થયા છે અને જેને આજે ઘણા બધા સંલગ્નો અલગ અલગ એનજીઓ સંસ્થાઓ કરી રહી છે. પણ જૂનામાં જૂની સંલગ્નની જો કોઈ મૂળ હોય તો ઉત્તર પ્રદેશ સેવા સમાજે પ્રયત્ન કર્યો. 19 લગાતાર 23મો સંલગ્ન છે. કદાચ કોરોના કાળ વચ્ચે 2 વર્ષ ના આવ્યો તો 25મો સંલગ્ન હતો. કોરોના કાળ હતો એટલે આપણે 2 વર્ષ પહેલા બંધ રાખ્યા. આવી બધી બાબતો ખાસ કરીને હું પેલા બેનની તારીખ પર જોડા દેતી કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે લોકોને છૂટા પાડવા કરતા ભેગા કરવા એ બહુ મહત્વનું કામ છે. સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપેલા છે કે ભેગા થવા માટે કદાચ કોર્ટને 6 મહિનાની જગ્યાએ 8 મહિના પર રાહ જોવાની થાય તો મુદત આપો, પણ ભેગા થવા માટે. છૂટા પડવા માટે જો વારંવાર મુદતો માંગતા હોય તો નહીં ચાલે. સ્ટેટ આગળ વધારો. નીચે રોણાબેન કામ કરીએ છે કે મીડિયેટરનું કામ છે. એટલું પાવરફુલ છે. આપણે મીડિયેશનમાં જ્યારે પતિ પત્નીને બેસાડીએ છીએ તો તેમાં એટલું ઝઘડતા હોય છે, કંટાળી જાય કે સપના પણ ખ્યાલ આવે કે આ પાછા ભેગા થશે. એવું લાગે કે આપણે નેક્સ્ટ મુદતે જોબ રજૂ કરો, કેસ આગળ ચલાવો અને છૂટા પડવો તો છૂટા પડે અને ભેગા તો ભેગા થાઓ. એવી ડિસિઝન પર આપણે આવી જઈએ. એટલી હદે લોકો લડતા હોય છે. એ મેં લાગે જોયું છે. ત્યાર પછી છૂટાછેડા બાદ પેલા વાસણોની ભાગીદારી કરવાની હોય તો મારી ચમચી રહી ગઈ છે, મારી વાટકી રહી ગઈ છે, એના માટે ઝઘડો. એટલે કે હવે છૂટા પડી જાય તો એ વસ્તુ પર ભૂલી જઈએ, પણ એની અંદર પણ ઝઘડો ક્રિએટ થાય ને એને પણ અમે પબ્લિક તરીકે ધ્યાન આપી અને લડી ન મારે એનો પૂરો પ્રયત્ન કરતા હોય. તો જ્યારે વિધાઉટ એડવોકેટ આપણે પ્રયત્ન કરે છે આવા સમાજમાં જેટલા લોકો પ્રયત્ન કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય કામ છે. એટલે તમામ માટે હું ખુદ એ બધાને અભિનંદન આપું. આંબેડકર ભવનમાં બેઠા છીએ એ એક રીતે અલગ રીતે એમ કહી શકાય કે દરેક જિલ્લામાં આંબેડકર ભવનો છે પણ માલિકી સરકાર નથી. આ આંબેડકર ભવન ગુજરાતમાં એક એવું છે કે આપણી અને એનું સંચાલન કામ કરી રહ્યા છે. એના પ્રતિનિધિ કોઈ પણ અત્યારે અમે બેઠા કાલે તો આપણા હાથમાં સંચાલન છે. અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આંબેડકરના નામે આંબેડકર જે 3 સૂત્રો આપ્યા એ પ્રમાણિત થાય છે. સંગઠિત થવાના પ્રસંગો થતા છે. ઘણા પ્રસંગો એટલે સંગઠિત થવા પ્રયત્ન કરીએ છીએ. લોકો ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરે તેના માટે કોચિંગ ક્લાસ ચલાવીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ અને શિક્ષિત કરવા માટે પણ એ ચાલે છે. અને ખાસ કરીને બાબા સાહેબ એમ કહેવા માટે પુસ્તક પ્રિય માણસ હતા. અહીંયા સુંદર લાઇબ્રેરી છે. 7000 પુસ્તકો વિવિધ વિષયોના પુસ્તકો. એના વિશે વાત કરીએ એના બધા એક કાર્યક્રમ બધા પછી જોવા આવશો તો ખ્યાલ આવશે દરેક વિષયના પુસ્તકો છે. આંબેડકર વિશે તો એમણે લખેલા અને એમના ઉપર લખેલા અંગ્રેજીમાં કોઈ કબાટ છે એવી રીતે ગુજરાતી, હિન્દી, મરાઠીમાં છે. એ સિવાય અન્ય પુસ્તકો છે. આ નંદાગઢમાં સંકલ્પ બુદ્ધ વ્યવહાર ચલાવી રહ્યા છે. અહીંયા બુદ્ધના બુદ્ધ વિશે તમે જોશો કે ત્રિપિટક વિશે તો ત્રિપિટકના અહીંયા 30 પુસ્તકો અલગ છે અને એ અલગ ના અને આ રીતે અમારી કાર્યવાહી છે. આમ વાત કરીને ઘણું બધું આપ સમગ્ર મણકર પડેલા સમાજના આયોજક ભીખાભાઈ સાથે છેલ્લા 2 વર્ષથી સલામી જોડાયેલો છું. સંકલ્પ ભૂમિમાં મારું પ્રથમ મુલાકાત થઈ. ત્યાર પછી મહેન્દ્રભાઈ અવારનવાર એમની સાથે પ્રોટેક્ટિંગ જોડી આપ્યું છે. છેક ઘર સુધી લઈ જવાના એમના પ્રયાસો હતા પરંતુ તે માનવીનો સમૂહ આવ્યા એનું નહીં જતું. પરંતુ હવે વડોદરા સંસ્કૃતિ ટીમ સાથે
તેમજ બાબા સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ વતી અમે સહકાર આપીશું કે એમની સાથે અમે જોડાયેલા રહીશું. સમગ્ર પ્રજ્ઞા વંદન સમાજ કોંગ્રેસ ચલાવતા ભીખાભાઈ 6 મહિના પહેલા ભીખાભાઈને એટલી બધી તકલીફ હાર્ટ એટેક થઈ ગઈ. એટેક એટલે કે છેલ્લી ભગવાનને પ્યાર કહેવાનું કહેવાય પણ એમના મિત્ર એક પરમારભાઈ એની સાથે એમનો કન્સલ્ટિંગ છતાં પણ નથી ગયા. એમનું ઓપરેશન સક્સેસ થયું. સક્સેસ ગયા પછી 15-20 દાડા પછી ભીખાભાઈ આ સમગ્ર વર્ગ સમાજની અંદર કન્ટિન્યુઅસ કામ કરતા હતા. આજે પણ એક છેલ્લા 3-4 મહિનાથી કામ કરતા છે. ભીખાભાઈને બેસવાનું નહીં, સમગ્ર વર્ગ સમાજને ભેગા કરવાના જગ્યાએ શું કરવાનું એની જોડે જાણકારી લો. જય હિન્દ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.